આ જગતમાં દરેક જીવાત્માઓને પોતાના કર્મ અનુસાર ફળ મળે છે. માણસનું જેવું કર્મ એવું એનું ફળ હોય છે. માણસે જેવું કર્મ કરશે એવું જ ફળ. આ જન્મની અંદર સારા કંઈક પુણ્ય કર્યા હશે, સારું કર્મ કર્યું છે, સત્કર્મ કર્યું હશે, તો હું તમે આવતા જન્મે ખૂબ સુખી થશો. આ જન્મે કંઈક સારા કર્મો હશે તો બીજો જન્મ મનુષ્ય અવતાર મળશે, માણસ મળશે. અને જો કર્મ સારા નહીં હોય તો પછી ખબર નહીં કઈ યોનિમાં આપણે જન્મ પ્રાપ્ત કરીશું. એક ક્ષણભર માટે તો વિચાર કરો કે પરમાત્માએ આવો સુંદર મજાનો દેહ આપ્યો છે. આ દેહ છોડી અને જ્યારે બીજા અવતારની અંદર કોઈ બીજી અવનીમાં પ્રાપ્ત થશું તો આપણી દશા શું થશે? શું દશા હશે આપણી? એક ક્ષણ માટે આંખો બંધ કરીને વિચારો ખાલી કે તમારા આંગણાની અંદર બાંધેલું જે પશુ છે એ પશુ અવનીમાં જ મારો તમારો વારો આવ્યો તો શું કરશો? એ યાતનાઓ સહન નહીં થાય. એ કીડા મકોડાઓ, નાના નાના જીવ જંતુઓ અને 84 લાખ એની તો આપણે કહીએ છીએ, બધી આપણે જોઈ નથી, માત્ર થોડી ઘણી જોઈ છે. માત્ર થોડી ઘણી જોઈએ છે. ચોર્યાસી લાખ યોનિઓ જોઈ નથી આપણે. એક વખત એક ધર્મસભા ચાલતી હતી અને એ ધર્મસભામાં એક મહાત્માજી ઉભા થયા. એ પ્રવચન આપી રહ્યા છે. પ્રવચનમાં એમણે આ જ વાત કરી કે ભાઈઓ, એ મનુષ્ય અવતાર મળ્યો છે, આ માણસનો અવતાર મળ્યો છે, સત્કર્મ કરી લેજો કે બીજો જન્મ આપણે અન્ય યોનિમાં જવું ન પડે. જો બીજી યોનિમાં જીવન પ્રાપ્ત થયું તો યાતનાઓનું કોઈ પાર નહીં રહે. ખૂબ યાતનાઓ ભોગવશો. આવું 2-4 વાર કીધું એટલે એક જ્ઞાની માણસ સભામાંથી ઉભો થયો અને એમણે પેલા મહાત્માજીને વાત કરી કે બાપજી, તમે એમ કહો છો કે માણસ મરે પછી એનો બીજો જન્મ કોઈ બીજી યોનિમાં થાય? તો મેં તો એવું પણ સાંભળ્યું છે કે માણસ મરે તો એનો બીજો જન્મ માણસ થાય છે. પેલા મહાત્માજી કહે છે, હા ભાઈ, માણસ મરે તો બીજો જન્મ માણસ થાય છે. તો તમે એમ કહો છો કે માણસ મરે, કર્મ સારા ન હોય તો બીજો જન્મ કોઈ પશુઓનીમાં થાય, પક્ષીઓનીમાં થાય, કીટ પતંગાઓમાં થાય. તો આમાં તમારી વાત સત્ય કઈ? મહારાજ બોલ્યા છે કે ભાઈ, મારી 2 વાત સત્ય છે. એક વાત નહીં, મારી 2 વાત સત્ય છે. જો માણસ સારું કર્મ નહીં કરે તો બીજો અવતાર એનો ગમે તે યોનિમાં થશે. અને તમે એમ કહો છો ને કે માણસ મરે તો બીજો જન્મ માણસ જ થાય, આવું સાંભળ્યું છે. આ વાત પણ સત્ય છે, પણ સાંભળજો, માણસ મરે તો બીજો જન્મ માણસ થાય. સમજાય છે ને મારા શબ્દો? સંભળાય તો છે પણ સમજાય છે ને પાછા, એમ મારો કહેવાનો ભાવાર્થ છે. સંભળાય તો છે જ પણ સમજાવવા જોઈએ. પેલા મહાત્માજી કહે છે કે ભાઈ, તારી વાત સાચી છે, માણસ મરે તો બીજો જન્મ માણસ થાય. જો માણસ મરે તો શરીર માણસનું હોય પણ જીવન જીવો હોય પશુ જેવું, તો બીજો અવતાર એ પશુ જ થવાનો. માણસ મરે તો માણસ થાય. કર્મ અનુસાર ફળ મળે. ભગવાને આવો સુંદર મજાનો દેહ આપ્યો છે, અવતાર આપ્યો છે, તો થોડું ઘણું કંઈક ભેગું કરી લેજો સાહેબ. ભવનું ભાથું બાંધી લેજો. તને મળ્યો રૂડો મનખો રે, બાંધી લેને ભવનું ભાથું. કવિરાજ કહે છે કે તને મળ્યો રૂડો મનખો, બાંધી લે ભવનું ભાથું. કઈક ભેગું કરી લે. શું ભેગું કરીશ? પૈસો ભેગો કરીશ સાથે નહીં આવે. તારા ધન દોલત સાથે નહીં આવે. તારી વાડી, તારી ગાડી, મેળી બધું જ અહીંયા રહી જશે. તારા પહેલા કપડા પણ ઉતારી લેશે, તારા આંગ ઉપરના ઘરેણાઓ પણ ઉતારી લેશે. અને અંત સમયે તારા મોઢામાં
તુલસી પાન અને ગંગાજળ આપશે. આના સિવાય તારા મોઢામાં લાડવા નહીં આપે. અને લાડવા મૂકશે ને એ પણ લોટ પાણીના હશે, એમાં ખાંડ ગોળ કઈ નહીં હોય. લોટ પાણીનો લાડવો કરશે અને કાઢી જશે. ગમે તેવો રૂપાળો દેહ હશે, ઘરમાં નહીં રાખે કોઈ. કોઈ દિવસ કે સાંભળ્યું દીકરાએ એમ કીધું કે મારા પપ્પા મને, મારા પિતાશ્રી, મારી માં મને બહુ વાલી હતી, એને બે દી મારા ઘરમાં રાખો? નહીં. મૃત્યુ થયું, બાળી દો. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી, એ તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. સમાજને બતાવવા માટે તમારા નામનું તમારું એક ચિત્ર ઘરની દિવાલ ઉપર રાખશે, પણ એક વર્ષ પૂરતું એને ધ્યાન રાખશે. વર્ષ પૂરું થાય, વર્ષી વળાઈ ગઈ પછી એ ફોટા ઉપરની રજ ઉતારવાનો સમય પણ નહીં હોય સાહેબ. દીકરાઓ ભૂલી જશે, દીકરીઓ ભૂલી જશે, બધા ભૂલી જશે. બસ થોડા દિવસ લાગશે, પછી બધા જ ભૂલી જશે. માટે કર્મ સારા કરજો સાહેબ. એક ગામમાં જમનામાં કરીને એક ડોશીમાં રહેતા હતા. કદાચ તમે બધા આ વાત સાંભળી જશે, પણ છતાં પણ એકવાર આજે હું તમને આજે આ ધોળકિયા પરિવારના બધા અને વડીલો બધા જ્યારે અહીંયા બેઠા છો ને, એટલા વાત ફરી પાછી દોહરાવું. અને જમના ડોશીને ભગવાનના નામ હારે કોઈ લેવા દેવા નહીં. એને તો એના ઘરનું કામ ભલું, 3 ટાઈમ જમવાનું ભલું, અને સૌથી વધારે જો કોઈ એનો જીવ હોય તો એક નાની ત્રાંબાની આવડી કમથી લોટી હતી ને, એ લોટીમાં એનો જીવ. હવે લોટીમાં કોને ખબર કે એના હીરા મોટી તાંકા હોય. એટલે એ ડોશીમાં જ્યારે પણ કંઈ કામ કરે ને તો આખો દિવસ એ લોટીને જાણે ઓલી નાના બાળકની માં કેમ કામ કરતા કરતા બાળકનું મોઢું વારંવાર જોવા જાય, એમ ડોશીમાં આમ ઘરમાંથી કચરો કાઢે ને તો અડધા ઘરમાંથી કચરો કાઢીને પાછા જોઈ આવે, લોટી કોક લઈ નથી ગયું ને. એનો જીવ લોટીમાં. વારંવાર લોટીને જોયા કરે. એ ડોશીમાના ઘરના બહારના ખૂણા ઉપર બીજા ડોશીમાઓ શેરીઓ વાળા સત્સંગ કરે. જમના ડોશીને બોલાવે. જમના ડોશી હાલો ને સત્સંગમાં. જમના ડોશી ઘસી ના પડે, તમારે સત્સંગ કરવો હોય તો કરો, મારે કાંઈ સત્સંગમાં આવું નથી. ચોખ્ખી ના પાડી દે. એટલે ગામની અંદર પારાયણ બેઠી, એટલે એ પારાયણની અંદર ઓલા જમના ડોશીને બોલાવવા માટે ગામના ડોશીમાં ગયા. જમના ડોશી હાલો ને, ગામમાં આજે પારાયણ છે, પોથી યાત્રા છે, હાલો જાય પોથી યાત્રામાં, બહુ મજા આવશે. જમના ડોશી કહે તમારે જવું હોય તો જાવ, મારે આવું નથી. અરે પણ ડોશી બહુ મજા આવશે હો. નહીં, મારે નથી આવું. ઓલા બધા ડોશીમાં ગયા. એને તો પોથી યાત્રા કરી. ભટ્ટ બાપાએ આવીને ભાગવતનો પ્રારંભ કર્યો. ભાગવતના પ્રારંભની અંદર એમણે મહાત્મયનું ગાન કર્યું. બહુ મજા આવી. બધા ડોશીઓ ઘરે આવ્યા. સાંજ થઈ અને વળી પાછા સત્સંગ કરવા આવે ને તો એક ડોશી વળી પાછા એના ઘરે ગયા. જમના ડોશી તમે આજે આવ્યા નહીં, બાકી બહુ મજા આવી હો. થોડીક વાત કરીને વયા ગયા. બીજા દિવસનો સવારનો સમય થયો એટલે વળી પાછા બધા ડોશી ભેગા થઈને કથામાં જતા હતા ને તો 2 ડોશી વળી પાછા જમનામાને બોલાવા ગયા કે નહીં ને આવડી આ કદાચ આપણી વાત મને ને આવે તો 2 નામ ભગવાનના લે તો સુધરી જાય એનો ભાવ. એટલે વળી પાછા બોલાવા ગયા, પણ જમના ડોશી ના પાડી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ગયા અને ચોથા દિવસનો સવારનો સમય આવ્યો એટલે વળી પાછા પેલા ડોશીમાં ગયા અને કહે છે જમના ડોશી આજ તો હાલો ને હાલો, આજ તો ત્યાં નંદ ઉત્સવ છે, હાલો ની બહુ મજા આવશે.
જમનામાને એમ થયું લાવીને આ બધું વાહે પડી ગયું છે ને, એક દી જઈ આવું ને એટલે આવડ્યું આ મારું લોહી પીત્યું બંધ થાય. એટલે એને ભગવાનની કથામાં જવાનું નહીં, આવડ્યું આ લોહી ન પીવે એટલે જવું છે. કે એને કથાને કાંઈ લાગે વળગે નહીં. બધા ડોશીએ હાથમાં નાની એવી થેલી લીધી અને થેલીમાં બધા ડોશીએ ઓલી મૂછડી લીધી, ઘઉંની ચોખાની, એને મૂછડી લીધી. જમના ડોશીએ નાની થેલી લીધી, એને મૂછડી ન લીધી, એમાં ઓલી લોટી લીધી, કારણ કે એનો જીવ લોટીમાં. એટલે જમના ડોશી ગયા હારે. અને નંદ ઉત્સવ હતો એટલે પછી જગ્યા મળે નહીં, એટલે થોડુંક વહેલું જવું પડે. એટલે ભટ્ટ બાપા નહોતા આવ્યા તે પહેલાં ગયા. એટલે જમના ડોશીએ તો સરસ મજાના થાંભલાઓ હતા ને, જે મંડપ, એનો મંડપનો થાંભલો ગોતી અને ટેકો દઈ અને આંખો બંધ કરીને બેઠા છે. બીજા બધા ડોશીઓ હજી સત્સંગ કરે, જમનામાં હુઈ ગયા. લ્યો, એની નીંદર આવી ગઈ. એની નીંદર આવી, સૂઈ ગયા. અને ભટ્ટ બાપા આવ્યા, એણે મંગલાચરણ કર્યું, ધૂન ગવડાવી, કથા કરી, નંદ ઉત્સવ કર્યો. ભટ્ટ બાપા આમ જોવે ને ત્યાં એની નજર ગઈ કોલા ડોશીમાં હુઈ ગયા છે. કથા પૂરી થઈ ગઈ. પ્રસાદ મેંડો વેચાવા પંજરીનો. ગયા બધાય. ભટ્ટ બાપા ઉતારે ગયા. ઓલા બધા ડોશી ઊભા થયા તોય જમનામાં ઊભા ન થયા. ડોશીને થાળ પડ્યા, જમનામાં ગઈ કે હું? એક ડોશીએ કીધું, હે જમનામાં, તોય ન જાય. બીજા ડોશીએ હાથ બાવડું પકડ્યું, જમનામાં ઉઠાડ્યા. હા હા, અરે ઊભા થાવ, હલો કથા પૂરી થઈ. હે કથા પૂરી થઈ? કથા પૂરી થઈ કીધું, ઊભા થયા. ઓલી થેલી લીધી ને, થેલી થોડીક હળવી થઈ ગઈ, થેલીમાં વજન ઘટી ગયો. એટલે આમ જમનામાં આશ્ચર્ય સાથે આમ ખોલીને જોયું અને લોટી કોક ચોરી ગયું. એની લોટી કોક લઈ ગયું. એ લોટી લઈ ગયું પછી તો જમનામાં જે ઉપાડો લીધો છે લોટી હાટું, બધી ડોશીઓને કીધું, હું તમને ના પાડતી હતી, મારે નથી આવવું, મારે નથી આવવું. આ હું અહીં આવી, હું ફાયદો થયો? આ મારી લોટી કોક લઈ ગયું ને મારી લોટી વગર તો મારો જીવ મૂંઝાય. હવે મારી લોટી વગર મારો જીવ મૂંઝાય. મને મારી લોટી લઈ આવી દો, મને મારી લોટી લઈ આવી દો. એક ડોશીમાં કે આને ન લાવ્યા હોત તો સારું હતું, આની લોટી હતું, આપણું લોહી પીતું. હવે કરવું હું? ઘણા લોકોને પૂછ્યું, હે ભાઈ તમે, હે બેન, લોટી ભાળી, લોટી ભાળી, પણ કોઈ હા ન પાડે. એટલે એક ડોશીમાં જરાક થોડાક બુદ્ધિવાળા હતા. એક કામ કરીએ, ઓલા ભટ્ટ બાપા ઉપર બેઠા હતા ને, તો કદાચ એને ખબર હોય, એને પૂછી આવી. હાલો, તે જમનામાં લઈને આવ્યા. એ તો ઉતારે, ભટ્ટ બાપા, હા ડોશીમાં બોલો. એ અમારા આ જમનામાં આજ પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એક લોટી હતી ને, એનો જીવ લોટીમાં ને લોટીમાં રહે છે. અને કથામાં આવ્યા ને તો એની લોટી કોક લઈ ગયું છે. તમને ખબર છે કોણ લઈ ગયું? ભટ્ટ બાપાએ પૂછ્યું, ક્યાં છે જમનામાં? આ રહ્યા. ભટ્ટ બાપાએ નિરખીને જોયું કે હું આવ્યો ને તે પેલા હુઈ ગયા હતા, હું વયો ગયો તો ઉઠા નહોતા. એ ડોશી છે. એટલે ભટ્ટ બાપાએ બુદ્ધિ વાપરી. હા હા, આ ડોશીમાની લોટી ને, હા મેં એ ઓલા છોકરાને જોયો જ તો. એ કે ત્યાં તો જમનામાં બધી ડોશીને આમ માજ્યું કરીને, હે ભટ્ટ બાપા, એ છોકરો કોનો હતો? ભટ્ટ બાપા કે એ મને ખબર, એના બાપાનું નામ તો મને નથી આવડતું. તો એ છોકરાનું નામ આવડે તમને? હા, એ છોકરાનું નામ આવડે. એ છોકરાનું નામ નારાયણ હતું. છોકરાનું નામ નારાયણ. એમ જમનામાં બધી ડોશીને હારે લઈને નીકળ્યા. ગામમાં જે હામું મળે ને પૂછે કે, હે ભાઈ, આપણા ગામમાં આ નારાયણ નામનો છોકરો કોણ છે? બધા કે હવે આ તો ડોશીમાં પહેલી વાર સાંભળ્યું. અરે ના ના, ઓલા ભટ્ટ બાપાએ કીધું છે, નારાયણ નામનો છોકરો છે ને, એ મારી લોટી લઈ ગયો છે. રાત ગઈ પણ રાતે માને નીંદર આવે છે ને, સાંજે એને વાળું ન કર્યા, કારણ કે જીવ એનો લોટીમાં. વાળું ન કર્યા. પછી બરાબર રાતે, આખી રાત આમથી આમ, આમથી આમ, આખી રાત વિચાર કર્યો, આ નારાયણ કોનો દીકરો છે? બહુ વિચાર કર્યો પણ એને યાદ ન આવ્યું કોનો છોકરો. સવાર થયું ને એટલે કથાનો 5મો દિવસ હોય. રોજના માટે ઓલી બધી ડોશીમાં જમનામાને બોલાવવા આવતા
પાંચમા દિવસની હવાર થઈને ત્યાં વહેલી હવારમાં નાઈ ધોઈ અને જમનામાં ઓલી બધી ડોસું બોલાવા ગયા. એલ્યું હાલો કથામાં ન જાવું. એને કથા રે કઈ લેવા દેવા નહોતા, પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટું જવું હતું એને, કે નહીં કદાચ મને મારી લોટી મળી જાય. તે બધા વેલા આવ્યા, અને વેલા આવે એટલે શું કરે, બધા ધૂન કરે, કીર્તન કરે. તે એક ડોશીમાં ગાવાનું ચાલુ કર્યું, ઓમ નમો ભગવતે. આટલું બોલ્યા ને ત્યાં જમનામાં કીધું, એ તાર નથી ગાવાનું, આજ હું ગાય. ઓલી બધી ડોસું વિચાર પડી ગયા કે આ કોઈ દી સત્સંગમાં આવી નથી, આ કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે આવી નથી, નથી કોઈ દી કથામાં આવી, અને આજ આવડી આ ગાહે હું ગાહે. અને એ વાતે સાચી છે. કોઈ દી હીરા ઘેહા ન હોય અને એને હીરો હાથમાં આપોથી જોવે કેમ? આ બહુ અદ્ભુત રચના છે. તો જમનામાને કીધું, જમનામાં તમે ગવડાવશો? અરે હા હા હું ગવડાવે આજ તો. અને જમનામાં એક લીટીની ધૂન બનાવી હો. કેટલી? એક જ લીટીની ધૂન હતી એની. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો મારી લોટી હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એક જ લીટીની આ ધૂન. બીજી ડોસ્યું કે આ બીજી લીટી આવે તો સારું, પણ આને તો કઈ એને કઈ ભગવાન ભજવાની થોડી વાત હતી. આ તો ઓલી લોટી મેળવવાની વાત હતી. કથા પૂરી થઈ, સાંજે વિયાજા ઘેરે. સાંજે સત્સંગમાં એક માળીએ આવીને ઓલો તરફાળ પાથરો ને, હજી ઈ બેહે નો બેહે ત્યાં તો જમનામાં દોડીને આવીને બેહી જાય. એને ન્યાય ડોસુને ગીત નો ગાવા દીધું, ન્યાય ચાલુ કર્યું. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ઓલી હંજવારી કાઢતા હોય તો આખો દી લોટી લઈ ગયો નારાયણ, લોટી લઈ ગયો નારાયણ. એક દી બેજી થયા ને જમનામાં ડોસીમાં આમ ડેલીની બહાર નીકળે અને શેરીમાં છોકરા રમતા હોય ને તો એ જમનામાને જોઈને છોકરાઓ ગાય, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ઈ છોકરાઓ મીંડા ગાવા. માંડ ડોશીમાં ભૂલ્યા હોય હજી લોટીને, ત્યાં છોકરા યાદ કરાવે, એ જમનામાં લોટી મળી કે નહીં? જમનામાં કે ના રે ના, પણ તમને નથી ખબર આ કોનો ગગો છે નારાયણ? છોકરાઓ કે અમે અમારી હારે કોઈ દી કોઈ રમવા નથી આવ્યો નારાયણ. આમ કરતા કરતા કથાનો 7મો દિવસ આવ્યો ને, કે 3 દીમાં આખા ગામમાં લોટી અને નારાયણને બેયને ચક્રાવે ચડાવ્યા હો ડોશીમાં. આમ જ્યાં જોવો ત્યાં લોટી નારાયણ, લોટી નારાયણ, લોટી નારાયણ. આખા ગામમાં ગમે એના મોઢે વાત સાંભળો. પાનના ગલ્લે પણ ઓલા જુવાનડા ઉભા ભાઈ કહેતા, ઓલા જમનામાંની ડોશીમાંની લોટી મળી કે નહીં? લક્ષ્મીજીને વિચાર આવ્યો કે નારાયણ પ્રભુ આમ જુઓ તો ખરા, આ ઓલા ભટ્ટ બાપાએ તમારું નામ આપ્યું ને, આ ડોશીમાં આખા ગામમાં તમને વગોવ્યા છે. એક કામ કરો ને, એક લોટી દઈ આવો ને, એટલે તમારું નામ લેતા બંધ થાય. અને એ સમયે વૈકુંઠમાંથી ભગવાન નાના બાળકનું રૂપ લઈ નારાયણ નામનો છોકરો બની અને ભગવાન નાની એવી લોટી લઈ અને જમનામાને દેવા આવ્યા હતા. જમનામાં કથામાં આવીને બેસી ગયા હતા, એને દેવા આવ્યા હતા. એ જમનામાં, હા છોકરા તમને લોટી મળી કે નહીં?
ના રે ના, લોટી વગર તો ખાવાનું નથી ભાવતું, લોટી વગર તો ઊંઘે નથી આવતી. અને તઈ ભગવાને કીધું, લ્યો આ તમારી લોટી, હું તમને લોટી દેવા જ આવ્યો છું. લોટી દેવા આવ્યો છું. ડોશીમાએ હાથમાંથી લોટી લઈ લીધી અને લોટીને જોઈને, હા આ જ મારી લોટી છે, મારી લોટી આ જ છે. ભગવાન થોડાક બે ડગલાવા પાછા હટી ગયા. ડોશીમાએ પૂછ્યું કે તારું નામ કે આ લોટી તને ક્યાંથી મળી? તારું નામ શું છે? મારું નામ નારાયણ. નારાયણ કીધું. અને એ સમયે ડોશીમાં નારાયણનો આમ હાથ પકડવા ગયા ને ભગવાન દોડીને વયા ગયા. ભગવાન દોડીને વયા ગયા. અને પછી સાંજે કથા પૂરી થઈ એટલે છેલ્લો દિવસ હોય એટલે વળી પાછી પોથયાત્રા નીકળે. અને પોથયાત્રા નીકળી અને એક બેને તો ગીત ગાતા હતા, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. આટલું ગાયું તે ડોશીમાં એને બંધ કરાવી દીધું, તું ગામાં હું ગાઉં. હવે આને કોઈ દી ગાયું નહીં, આની પાસે પાછું ઓલા ડોશીમાં વિચાર કરે, આ ઈનું ઈ નો ગાય તો સારું. એક ડોશીએ પૂછ્યું કે જમનામાં લોટી મળી ગઈ? એ કે હા હાશ કાંઈક બીજું તો ગાહે. તોય ડોશીમાં ચાલુ કર્યું, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ.